નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આપણે આજે જઈ રહ્યા છીએ શ્રીનાથ દ્વારા. તો ચાલો મિત્રો, અત્યારે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં આપણી બસ આવવાની છે. અને આપણે આવી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર, પણ અહીંયા આવીને આપણને ખબર પડી કે આપણી બસ તો 2 કલાક મોડી છે. તો મિત્રો, આપણું પોપટ થઈ ગયું છે અને હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી કે આપણે અહીંયા બસની રાહ જોવાની છે. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 7:30 અને બસ હવે આપણી આવવી જ જોઈએ. લગભગ બસ આવી. હવે જો આપણી બસ આવી ગઈ છે અને આપણે બસમાં બેસી અને આપણે નાથ દ્વારા માટે જવાનું છે. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 5:30 અને આપણે નાથ દ્વારા પહોંચી ગયા છીએ. તો મિત્રો, આ જો મંગળા દર્શન. મેઇન ગેટમાં જ પ્રવેશતા ડાબી બાજુ મોબાઈલ સ્ટેન્ડ આવેલું છે. ત્યાં તમારે તમારા મોબાઈલ અને કેમેરા જમા કરાવવાના રહેશે. अच्छा, हमको सिखा दिया। કારણ કે મંદિરની અંદર લઈ જવાની મનાઈ છે. દર્શન કરીને બહાર નીકળો એટલે ઠાકોરજીને ધરાવેલો અહીંયા પ્રસાદ તમને મળી જશે. અને તમે બજારમાં તમે આગળ ફરશો એટલે ઠાકોરજી માટેના તમને વાઘા, અવનવી માળા, તુલસીની કંઠી અને કોઈ પણ ઠાકોરજીનો શણગાર તમને મળી જશે. A few moments later. મિત્રો, અમે જઈએ છીએ શ્રીનાથ દ્વારાની ગૌશાળા શ્રીનાથવાસ. તો ચાલો મિત્રો. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ગાય માતા માટે લાપસી લેવા માટે. તો લાપસીમાં આપણે લઈએ છીએ જવનું ભૂસું અને ગોળ. बात तो सही है। તો ચાલો મિત્રો, તમને બતાવું. જો આ છે ગોળ. જો મેં આટલો ગોળ લીધેલો છે અને એની સામે છે જવનું ભૂસું. તો જુઓ મિત્રો, આ જવનું ભૂસું, આ બંનેને મિક્સ કરી અને આ લોકો લાપસી બનાવે. આપણે આવી ગયા છીએ ગૌશાળા શ્રી નાથુવાસ અને આ ગૌશાળામાં એક ખાસ વાત છે. તો ચાલો આપણે આ ગૌશાળાની મુલાકાત લઈએ પહેલા, પછી હું તમને બતાવું કે આ ગૌશાળામાં શું ખાસ વાત છે. તો જુઓ મિત્રો, તો ચાલો તમને બતાવું આ ગૌશાળાની ખાસ વાત. અને એ વાત આ છે કામધેનુ ગાય. ભગવાન કૃષ્ણએ જે ગાયનું દૂધ પીધું છે એ ગાયના વંશની ગાય. તો ચાલો મિત્રો, આપણે તે ગાયના ચરણ સ્પર્શ કરી અને ગૌ માતાના આશીર્વાદ લઈએ. મિત્રો, તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.